आज 28 अक्टूबर है, मुझे पीएम किसान सम्मान निधि की 21वीं किस्त जारी करने का अवसर मिला है। साथियों, पीएम किसान की यह किस्त किसानों के बैंक के अकाउंट में आज यहीं से भेजने वाले हैं। साथ में जितने भी राज्यों में अभी राशि नहीं पहुंची है, अब सभी राज्यों में भेजने वाले हैं। आपको बता दें, इस बार किसानों को राहत की राशि अक्टूबर में ही देखने को मिल जाएगी और 2000 की राशि उनके बैंक अकाउंट में आज पहुंच जाएगी। किसान भाइयों, आज छठ पूजा के शुभ अवसर पर यह राशि किसानों को मिलेगी। आपको बता दें, ये राशि मैं दीपावली को ही भेजने वाला था, लेकिन किसी कारणवश ये राशि नहीं भेज पाया। लेकिन किसान भाइयों, अक्टूबर माह खत्म होने से पहले आपके बैंक अकाउंट में 2000 की राशि देखने को मिल जाएगी। साथ में किसान भाइयों, मैं किसान सम्मान निधि योजना किस्त जारी कर दी है और आप देख रहे हैं 9 करोड़ 75 लाख किसानों के खाते में 19,500 करोड़ की रकम भेजी गई है। इस तरह और इस अवसर पर मैं इसे सभी किसान भाइयों को भेजने जा रहा हूं। पीएम किसान सम्मान सम्मेलन के उद्घाटन अवसर पर हार्दिक स्वागत अभिनंदन माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का। साथ ही स्वागत अभिनंदन मंच पर विराजमान माननीय केंद्रीय कृषि और किसान कल्याण मंत्री भारत सरकार श्री नरेंद्र सिंह तोमर जी का। आज पीएम किसान सम्मान निधि का यह बृहद कार्यक्रम काफी अरसे बाद फिजिकल रूप से संपन्न हो पा रहा है। बहुत बहुत आभार माननीय श्री नरेंद्र सिंह तोमर जी का। देखो सज्जनों, 2 दिवसीय प्रधानमंत्री किसान सम्मान सम्मेलन में आज यहां एग्री स्टार्टअप कॉन्क्लेव और प्रदर्शनी का शुभारंभ हुआ है। वहीं अब माननीय प्रधानमंत्री महोदय पीएम किसान सम्मान निधि किस्त जारी करेंगे, जिसमें देश के करोड़ों किसानों के बैंक खातों में 16,000 करोड़ रुपए की राशि डीबीटी के माध्यम से जमा होगी। मैं निवेदन करूंगा माननीय प्रधानमंत्री महोदय से कि वे रिमोट का बटन दबाकर पीएम किसान सम्मान निधि की किस्त जारी करने की कृपा करें। દેશના કરોડો લાભાર્થીઓ માટે આ ખુશીઓના સમાચાર આવી રહ્યા છે સામે। તો મિત્રો, 28 તારીખ અને 10મો મહિનો 2025ના રોજ પીએમ મોદી સાહેબે જણાવ્યું કે આપણા ખાતાની અંદર 2000નો હપ્તો જમા કરવામાં આવ્યો છે। તમે લાઈવ પ્રૂફ જોઈ શકતા હશો। તો મિત્રો, તમે જાણતા હશો કે અમારી ચેનલ પીએમ કિસાન નિધિ ખેડૂત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક કરવાનું ના ભૂલતા। લાઈવ અપડેટ લાઈવ સમય આવી રહ્યું છે અને સમક્ષ તમારી કોઈ પણ હોય કોમેન્ટની અંદર બતાવું। તમારા અંદર 21મો હપ્તો પડ્યો કે ના પડ્યો એની જાંચ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની રહેશે ને વિડીયોને લાઈક કરવાનું રહેશે અને કોમેન્ટ કરવાની રહેશે કે 21મો હપ્તો પડ્યો કે નહીં અને કયા રાજ્યના છો અને કયા રાજ્યમાં ક્યારે હપ્તો પડવાનો છે એની તમામ અપડેટ અમારી ચેનલમાં રહેશે। તો મિત્રો, તમે જાણતા હશો કે પીએમ કિસાન કરોડો લાભાર્થીઓને ખેડૂતોને મળ્યો 2000નો હપ્તો। હજી સુધી હવે ઘણા ખેડૂતો એવા છે કે 21મો હપ્તો મળ્યો નથી। તો 21મો હપ્તો કઈ તારીખે કયા સમયે મળવાનો છે અને કયા રાજ્યની અંદર કઈ તારીખે હપ્તો પડવાનો છે, તો હજી સુધી ગુજરાત રાજ્યની અંદર 2000નો હપ્તો પડ્યો નથી। તો ગુજરાતના તમામ ખેડૂતો માટે જબરદસ્ત સમાચાર સામે આવી રહ્યા છે કે ટૂંક સમયની અંદર પીએમ કિસાનનો હપ્તો 2000નો ખેડૂતોને ગુજરાતના મળી જશે અને કયા તારીખે મળશે। તો વિડીયો પૂરો જોજો ને અમારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, તમે જાણતા હશો કે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે આ વિડીયોની અંદર પંજાબની અંદર 2000નો હપ્તો નાખી દીધો છે, કારણ કે પંજાબની અંદર 2000નો હપ્તો નાખવાનું કારણ એ છે કે પંજાબની અંદર પૂર આવ્યું હતું, એના લીધે મંદીનો માહોલ છે। મંદીનો માહોલના લીધે 2000નો હપ્તો ઝડપી પંજાબની અંદર પહોંચાડી દેવામાં આવ્યો છે અને આ ગુજરાતની અંદર ટૂંક જ સમયની અંદર 2000નો હપ્તો 11મા મહિના અથવા 10મા મહિનાની છેલ્લી તારીખ સુધીમાં પહોંચી જશે। તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।